મોદા તાલુકાના અલીના ગામમાં ગત તારીખ 3 ડિસેમ્બર 2014ના રોજ જાકીર મિયા મલેકે પોલીસમાં ચપ્પુથી હુમલો કર્યાના બનાવ અંગે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી, જે કેસ કોર્ટમાં ચાલી જતા ત્રણેય આરોપીને 7 વર્ષની સખ્ત સજા તથા ₹10,000નું વળતર આપવાનો હુકમ કરવામાં આવ્યો છે। તો જોઈ ગૌતમ વાઘેલા સાથે નચિકેત મહેતાનો આ રિપોર્ટ। મોદા તાલુકાના અલીનામાં ગત તારીખ 3 ડિસેમ્બર 2014ના રોજ રફીકભાઈ વોહરા અને ઝાકીર મલેકની વચ્ચે બોલાચાલી થઈ હતી। ઝાકીર મલેકે રફીકભાઈ વોહરાના ભણિયા વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી, જેની અદાવત રાખી રફીક ઉર્ફે યુસુફભાઈ બિન ઇસ્લામભાઈ વોહરા, સાદિક ખાન સાબિર ખાન બિન શરીફ ખાન પઠાણ અને નિશાર અહેમદ ઉર્ફે આસિફભાઈ રફીકભાઈ ઉર્ફે જેની અદાવત રાખી રફીક ઉર્ફે યુસુફભાઈ બિન ઇસ્લામિકભાઈ વોહરા, સાદિક ખાન સાબિર ખાન બિન શરીફ ખાન પઠાણ અને નિશાર અહેમદ ઉર્ફે આસિફભાઈ રહીમભાઈ ઉર્ફે યુસુફભાઈ બિન આદિમભાઈ વોહરાએ ગમે તેમ અપશબ્દો બોલીને ઝાકીરભાઈને ગળદાપાટુનો માર માર્યો હતો। એટલું જ નહીં, જાનથી મારી નાખવાના આશયથી ચપ્પુથી ઝાકીરભાઈને ડાબા હાથ ઉપર ઉપરા છાપરી 4 ઘા ઝીકી દીધા હતા અને જીવલેણ ઈજા કરી હતી, જે અંગે ઝાકીરભાઈએ આ ત્રણેય શખ્સોની વિરુદ્ધ મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ મહુધા પોલીસે કર્યા બાદ આ કેસ નામદાર મુખ્ય સેશન્સ જજ વીવી માયાણીની કોર્ટમાં ચાલી જતા ત્રણેય આરોપીઓની 7 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। સાથે જ ફરિયાદી ઝાકીરભાઈને ₹10,000નું વળતર આપવાનો હુકમ પણ કર્યો છે। બનાવની વિગત એવી છે કે 3-2 વર્ષ અગાઉ અલીના ગામે જોગીવાલાના નાકે 3 આરોપીઓ રફીકભાઈ વોહરા, સાદિક ખાન પઠાણ એમ 3 થી 4 ભેગા થઈ ફરિયાદી છે આ કામના ઝાકીર મિયા મલેક, એને ત્યાં રોક્યો। બાઇક લઈને જ આ ફરિયાદી જતો હતો, રોકીને એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અરજી તે સાણી આપી છે, એટલે એને કહ્યું ભાઈ તમે મારી ભાણીને પજવો છો એટલે મારી ભાણી અરજી આપી હશે। આવી વાતચીત કરીને એને બાઇક ઉપરથી ઉતારી અને તેનું ત્યાં એને ગળદાપાટુનો માર માર્યો અને પછી કહ્યું કે આ ઝાકીરિયાનો ગળદાપાટુનો માર મારવાની જરૂર નથી, એને તો જાનથી જ મારી નાખવાનો છે એવું કહી એના આરોપી નંબર જે 1 છે રફીકભાઈ વોહરા, એને ખિસ્સામાંથી ચપ્પુ કાઢી એના ફરિયાદી છે જે પોતે ઈજા પામનાર છે એને ઉપરા છાપરી ચપ્પાના 4 ઘા માર્યા। એમાં ગંભીર ઈજાઓ એના ચહેરા ઉપર, ગળા ઉપર તેમજ હાથે થઈ। એનો આખો ટ્રાયલ નામદાર મુખ્ય સેશન જજ શ્રી માયાણી સાહેબની કોર્ટમાં ચાલી ગયો। એમાં સરકારશ્રીની દલીલો, પુરાવો વગેરે ધ્યાને રાખી આરોપીઓને 7-7 વર્ષની આજે સજા કરી છે અને દરેક આરોપીને 6,000 રૂપિયાનો દંડ કર્યો છે અને વધુમાં એવો પણ હુકમ કર્યો છે કે આ દંડ જે આરોપીઓ ભરે એમાંથી 10,000 રૂપિયા ફરિયાદીને વળતર પેટે ચૂકવવા। બનાવમાં એવું બનેલું કે હું તઈ રસ્તેથી પસાર થતો હતો, તો હવે અમારી પેલી મામાની દીકરીને આ લોકો રસ્તે હેરાન કરતા હતા એટલે અરજી આપેલી હતી, તો મને હાથ કરીને ઊભો રાખ્યો। તો હું એવું સમજો કે આ અરજી વિશે વાત કરવા માગે છે, પણ મને બાઇક પર જ આ ભાઈએ ખિસ્સામાંથી ઘા કાઢીને સીધો મારી દીધો। કેનો ઘા માર્યો? ચપ્પુનો, પીળી ખોડીવાર ને મેં પછી બચવા એમ ફરી ગયેલો ને પછી હાથ ઊંચો કરીને કાંડાના ભાગે વાગ્યો, કોણીના ભાગે વાગ્યો, મોંના ભાગે વાગ્યો। ત્યાર પછી ગામ લોકો ભેગા થઈ ગયા ને મને દવાખાને લઈ આવ્યા, પોલીસ સ્ટેશન લાયા, ત્યાંથી મૌધા લાયા સરકારી દવાખાનામાં, પછી નડિયાદ લાયા દવાખાનામાં સંજય હોસ્પિટલમાં। પછી પોલીસે તે વખતે તૈયારીમાં FIR દાખલ કરીને આરોપીઓને પકડી ને એમને બધી આગળની કાર્યવાહી ચલાવી। કોણ આરોપીઓ હતા? આરોપીઓમાં એક આરોપી રફીક મિયા આદમભાઈ વોહરા, પછી બીજો સાદિક મિયા સાબિર ખાન પઠાણ, ત્રીજો આસિફ કરીને એમનો છોકરો હતો આસિફભાઈ રફીકભાઈ વોહરા, ચોથા નંબરનો ફરીદભાઈ રફીકભાઈ વોહરા। આ લોકોએ બધાએ સાથે મળી ને મારા પર જાન લેવા હુમલો કર્યો હતો। આજે શું આવ્યું લોકોને સજા થઈ? આજે આ લોકોને કોર્ટે ન્યાય આપ્યો મને, ને મને એવું પૂર્ણ વિશ્વાસ દિલમાં જાગ્યો કે ન્યાય ગરીબો માટે છે જ, સરકાર છે, કોર્ટ છે, કે આજે મને જે ન્યાય મળ્યો છે એનાથી હું ખુદ બી સંપૂર્ણ રીતે ખુશ છું ને ખૂબ ખૂબ આભારી છું આખા તંત્રનો, જજ સાહેબથી લઈ સરકારી વકીલ MR પટેલ ને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું।